નમસ્તે, જય હિન્દ, જય ભારત. હું વિજાપુર તાલુકાના મહામંત્રી તરીકે છું. મારું નામ છે ગોસ્વામી પ્રકાશગીરી. જેવું કે આપણે બધા જાણીએ છીએ કે આપણા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાહેબ, જેવા કે ન્યાય મુખ્યમંત્રી સિસોદિયા સાહેબ, અને શરાબ ગોટાળામાં યુવાના ઉપર કેસ કર્યા, પીડીપીવાળાએ બધાએ, અને અનેક કેસો કર્યા. કેસો કરીને યુવાને જેલમાં મૂક્યા. એટલે ભાજપવાળાનો એક જ ધ્યેય હતો કે આમ આદમી પાર્ટી તૂટી જાય અને દિલ્હીમાંથી સરકાર જાય, એવાનો એર્યું મકસદ હતું. પણ આપણી કહેવત છે કે હંમેશા સતનો જ વિજય થાય છે અને સત્યમે જય થાય છે. એવી રીતે જ ગઈકાલે આપણા સાહેબ કેજરીવાલ સાહેબ, સિસોદિયા સાહેબ ને કોર્ટે બધા કેસોમાંથી નિર્દોષ જાહેર કર્યા અને કોર્ટે બાઇજ્જત રિહા કર્યા. અને એવો હું જજ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેવા કે આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, જે નક્કી કર્યું હતું કે આમ આદમી પાર્ટીને ઉથલાઈ દેવી અને ખોટી રીતે ફસાઈને કાઢી મેળવી, પણ હંમેશા સતનો જ વિજય થાય છે. અને આજે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એટલી મજબૂત બની ગઈ છે એટલે સાહેબ કંઈ કહેવા જેવું વાત નથી. અને અત્યારે આપણે કહેવત છે કે કોઈ પણ કર્યા પછી આપણે પસ્તાવો તો થાય. એટલે આજે નરેન્દ્ર સાહેબને પણ લાગ્યું તો હશે દિલથી કે સારું મેં ખોટું કર્યું, પણ હંમેશા ભગવાન સતનો જ વિજય કરે છે. અને આજે સાહેબ આપણા સાચા જ હતા. અને સાહેબ એકદમ કટ્ટર પક્ષના મજબૂત અડીખમ જાબાજ એવા આપણા કેજરીવાલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત.